ફરી એકવાર આપણી શાળામાં કલરવ ગુંજવાનો છે। પ્રવેશોત્સવ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને એક શિક્ષક તરીકે આપણા માટે આ ગર્વની વાત છે કે આપણે આ નવા ફૂલોને બાલવાટિકા અને ધોરણ 1માં આવકારવા જઈ રહ્યા છીએ। આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પત્રક 1 અને 2 ની જાહેરાત કરવામાં આવી છે, જેની સંપૂર્ણ સમજૂતી આપણે અહીં મેળવીશું। મિત્રો, આપણે જે સર્વે કર્યો છે તેને હવે એક્સેલ શીટમાં કન્વર્ટ કરવાનો સમય છે। પત્રક 1માં બાલવાટિકાના ભૂલકાઓ અને પત્રક 2માં ધોરણ 1ના પ્રવેશપાત્ર બાળકોની વિગતો ભરવાની છે। આ કામ આપણે મંગળવાર સુધીમાં પૂરું કરવાનું છે, જેથી આયોજન સમયસર થઈ શકે। યાદ રાખજો, આપણી એક સાચી એન્ટ્રી એક બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે। આગળ વધીએ તો જે બાળકો અત્યારે આપણી શાળામાં ધોરણ 5 અને 8માં છે તેઓ હવે નવા સોપાન સર કરવા જઈ રહ્યા છે। મારા તાલુકાની વાત કરું તો ધોરણ 1 થી 5ની શાળાઓના બાળકો ધોરણ 6માં ક્યાં જશે અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ ધોરણ 9માં કઈ શાળામાં પ્રવેશ મેળવશે તેની વિગત તૈયાર કરવા કહેવામાં આવ્યું છે અને આ પત્રકો આપણી પાસે તૈયાર જ છે। બસ તેને વ્યવસ્થિત ગોઠવીને 25 એપ્રિલ સુધીમાં જમા કરાવવા કહેવામાં આવ્યું છે। આ કામ ખૂબ જ સરળ છે। તમારે એક્સેલ શીટ ભરવાની છે અને તેની હાર્ડ કોપી પર તમારા CRC સાહેબના સહી સિક્કા કરાવી TPEO અને BRC કચેરીએ પહોંચાડવાની છે। આ પ્રક્રિયાથી સરકારશ્રીને ખ્યાલ આવશે કે કયા વિસ્તારમાં કેટલા બાળકોને પ્રવેશ મળવાનો છે, જેથી સુવિધાઓ પણ એ જ રીતે વધારી શકાય। છે ને સરસ વાત? તો ચાલો મિત્રો, આપણે ભેગા મળીને આ કાર્ય સમયસર પૂર્ણ કરીએ। આજનો વિડીયો હતો એ આ મહત્વના અપડેટને લઈને હતો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।